વાહ, અહીં કંઈક રોનક અલગ છે ભાઈ. જ્યાં નજર પૂગે ને ત્યાં સુધી હાવ તમારે સાઈડ જ છે નકરી. ગામ છે આગળ એક નાનું એવું દેખાય સામે. આ ભાઈ આપણે શેરડી મળ્યા દવા છાંટે ભાઈ. નજર પૂગે ત્યાં સુધી આમ બધેમાં ગ્રીનરી જ દેખાય. જાણે લઈ લો છમ જાણે ચોમાસું કેમ હોય આ વાતાવરણ કુદરતી કંઈક અલગ છે હા ભાઈ. આંબાનો બગીચો ભાઈ. ઓહો, કેરી કેરી જ દેખાય નકરી. વાહ, હર મહાદેવ, જય ગંગા મૈયા. પરેશભાઈ ગુજર જો હરિભાઈ સાથે ચાલે છે, આપણા મિત્ર છે. ગઈ સાલ મને મારી પગપાળા યાત્રામાં કોન્ટેક થયો હતો અને સારા એવા મિત્ર મને બની ગયા. અને મેસેજ વોટ્સઅપમાં ડેલી આવે, મારા ફેસબુકમાં વિડીયો પણ ડેલી શેર કરે. અને આજે 2 દિવસ ત્યાં વાટ જોઈ છે મારી. અને વૃંદાવન ગોકુલ મથુરાની ટિકિટ કેન્સલ કરીને વાંચે કેસે હો ભાઈ. અને અત્યારે મને સ્પેશિયલ મળવા આવ્યા 2 ભાઈ. આગળ એક ભાઈ ગયા એના દોસ્તાર બાઇક લઈને, જમવાનું પણ લઈ આવ્યા. ચાલો આપણે એના હારે રૂમમાં જશું ત્યારે ચર્ચા કરશું. ભાઈ આપણે જે મોરબીથી સુખદેવભાઈ આવ્યા, એમના મિત્ર છે પટેલભાઈ, ચંદુભાઈ પટેલ. અને જાદુગરની અંદર બહુ એનું નામ છે. અને યુટ્યુબ તમે ચેનલ તમારું જાદુગર જયપાલ નામનું યુટ્યુબ ચેનલ છે, તમે જાજો જોજો. અને અત્યારે પ્રેક્ટિકલ અમને બતાવે છે જાદુ કઈ રીતે થાય છે, તો તમે જોવો કે આપણે જાદુ શીખો. અત્યારે આપણે રૂમમાં ભેગા થયા છીએ થોડોક આનંદ માટે તમને, કારણ કે બીજી વસ્તુ સાથે હોય ને એટલે એક ખાલી તમને એક નમૂનો બતાડું. આ એક રૂમાલ છે, આપણે માથે બાંધવાનો રૂમાલ છે. આ રૂમાલની આપણે એક સરસ મજાની એક દોરી બનાવી, બરોબર. પછી આ રૂમાલને આમ કરીને આપણે આ માટી મારી દેવાની આવી રીતે આમ, બરોબર. હવે આ રૂમાલ છે. હવે આ રૂમાલના છેડાને આની અંદર તમારે ઘા કરીને પૂરી દેવાના જાય છે. ટ્રાય કરો. આ ઓળું કે ખાલી ઓળું છે, એમાં કે ઘા કરીને પૂરી દેવાનો શક્ય જ નથી ને. આમ કઈ રીતે આપણે આમાં નાખી દેવો? એમાં ના જાય, જાય જ નહીં. એમાં જાય જ તમે કરી દેવો. હા, હું નાખી દઈશ. ચંદુભાઈ કે હું કે નાખી દઈશ, જોઈએ આપણે કઈ રીતે નાખી. તમને એમ છતાં હોય તો આ છેડો તમે પકડી રાખો, એક છેડો, બરોબર. હવે આ છેડો મારા હાથમાં આવે. હવે જો આની અંદર જાય, બરોબર, ધ્યાન રાખજો કેવી રીતે જાય. જોજો જો આ રૂમાલને આપણે આમાં આંટી મારી, બરોબર. હવે આને ફૂંક મારો એટલે વહી જાય. જો હે આ જો છેડો બોલો ભાઈ, છેડો જોઈ ગયો. હવે સામગ્રી નથી ચંદુભાઈ પાસે, અને આવ્યા અમારા ભેગા સુખદેવભાઈ ભેગા હાલવા હરિદ્વાર. આવા જાદુ આપણે ઘણા બતાવો, પણ આગળ કંઈક આપણે કરીએ મજા. તો હર ગંગા મૈયા, જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. આ 2 વ્યક્તિ, આ ચંદુભાઈએ જાદુ શીખવાડી દીધું અને 2 વ્યક્તિ જાદુગર થઈ ગયા. આપણા ભાઈ છે જામનગરના, આ ભાઈ અટાણાના, બરાબર. ભાઈ તમે તમારો સરકાર શું જાદુગરનું નામ શું છે? આપણે કેવું કૈલાસ જાદુ.
કઈ વાંધો નહીં, તો અમે મેસેજ કરી દેવું તમારા છોકરાઓને. હરિભાઈ, આ ચંદુભાઈ તમને હમણાં જ આ જાદુ શીખાડી દીધું, બરોબર? ચંદુભાઈ, તમે હરિભાઈના કપડાં પહેરાવ્યા હા, કપડાં પહેરાવ્યો. અને 2 જાદુની ટ્રીક શીખડાવી, તો હરિભાઈ કપડાં પહેરીને પરબાર ફેરફાર થઈ ગયો. હરિભાઈ, આવું જાદુ તમને થોડોક ચંદુભાઈ ભેગા રહેવો તો આવડી જાય ફૂલ. આવી જાય હો. હે? હા, કમ્પ્લીટ ફાવી. તો આ ધંધો કરવો? હા, વાંધો નહીં. તો ચંદુભાઈ, તમારા ધંધામાં હા પેટમાં પાટું મારીએ. કાંઈ વાંધો નહીં, પાડોશી એને એમ? પાછા હગા હે. હગા છે હા. તો કરો ભાઈ, પાર્ટનર દીકરા મારી. ભેગા હગા થાય કઈ. એવું છે? દીકરા રાણા ના કઈ. બરાબર. हरिद्वार केदारनाथ, हरिद्वार केदारनाथ जा रहे हैं भैया, ठीक है ना? हैं? अरे आपके लिए भी दुआ करेंगे भाई. હાલો, ઓકે. હરિદ્વાર કેદારનાથ કેમ છે નહીં, એટલું બધું નહીં ભાઈ. અત્યારે ઘોડી કરી લે. હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ. આજે મારી પગપાળા યાત્રાનો દિવસ 40 અને આ મારી પગપાળા યાત્રા દેવભૂમિ દ્વારકાથી દેવભૂમિ ઉત્તરાખંડ હરિદ્વાર કેદારનાથ. અને અત્યારે હું પહોંચ્યો મુઝફ્ફરનગર. હરિદ્વારથી 55 કિલોમીટર દૂર. તો કાલે મહાદેવ દયાથી આપણે હરિદ્વાર પહોંચી જશું. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય ગંગા મૈયા. આ રસ્તો છે, અમને મેરઠથી ભાઈએ કહ્યું હતું ગુરુજીએ કે આજ રસ્તે ને રસ્તે સિંગલપટ્ટી રસ્તો આવી છે ને આ નદીને કાંઠે ને કાંઠે હરિદ્વાર તમને હાવ શોર્ટકટ પડશે. પણ અમે પછી હાઈવે લીધો. આ જ રસ્તો એ છે કે જે ભાઈ કહેતા હતા એ.